નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મનસુખભાઈ વસાવાનો ફરી એક વિડીયો વાયરલ થયો છે। વાયરલ વિડીયોની અંદર મનસુખ કાકાજી ઊંઘમાં દેખાઈ રહ્યા છે અને ચેતરભાઈ વસાવાએ પ્રહાર કર્યા। શું પ્રહાર કર્યા એ સમગ્ર મામલો આપણે વિડીયોની અંદર જાણવાના છે। વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર એક ફોટો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે। વાયરલ વિડીયોની અંદર મનસુખભાઈ વસાવા સાંસદ એ ઊંઘમાં દેખાઈ રહ્યા છે અને ચેતરભાઈ વસાવા એવું કહ્યું છે કે આજે મનસુખભાઈ વસાવા છે એ સાંસદ છે, એ 30 વર્ષ સુધી આ રીતના સૂવી રહ્યા છે અને લોકો દાવા કરી રહ્યા છે કદાચ ભરૂચની જનતાઓ માટે ચિંતામાં હશે કે સપના જતા હશે અને મજાક પણ કરી રહ્યા છે। પરંતુ મિત્રો, વાત કરવામાં આવે તો આ જે ફોટો છે એ દિલ્હી એક સભાની અંદરથી આ જે ફોટો છે વાયરલ થયો છે। વાયરલ ફોટોની અંદર તમે કંઈક ના કંઈક જોયું હશે કે જે ફોટાની અંદર જે દ્રશ્યો છે એ રીતના છે કે જે મનસુખભાઈ વસાવા સાહેબ છે એ સૂઈ રહ્યા છે, યાની કે ઊંઘમાં દેખાઈ રહ્યા છે। મિત્રો, ખરેખર આ બહુ ગંભીરતાથી બાબત છે કે આવું ના થવું જોઈએ, કેમ કે જે આટલા મોટા સાંસદ સાહેબ છે તો આવી રીતના જો ફોટો વિડીયો વાયરલ થઈ જાય તો પછી આ તો બહુ બાબત છે કે આ તપાસ થવું જોઈએ કે શું હકીકત છે, પછી જે કેમેરા ફોટો છે એ કંઈક એંગલ દ્વારા આવી રીતના આવેલો છે એ તમામ જે માહિતી છે ચેક કરવું જોઈએ, કેમ કે આજે સોશિયલ મીડિયા પર ખૂબ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ચેતરભાઈ વસાવા અને મનસુખભાઈ વસાવા બંને એક જ સમાજના છે, પરંતુ જે એ ગમે ત્યારે સામે સામે આવી જતા હોય છે, કોઈ પણ વાતને લઈને પણ સામે સામે આવી જતા હોય છે। હાલમાં યોજાયેલી લોકસભાની જે ચૂંટણી છે 2024ની એની અંદર બંને ટકરાયા હતા, પરંતુ છેવટે મનસુખભાઈ વસાવા જીત્યા હતા। તો મિત્રો, આ હતા આજના સમાચાર। આપણે